નમસ્કાર. ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હિતેન્દ્ર વર્મા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 1ના યુનિટ 4 સન ટૂરની એક્ટિવિટી 4 વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4 નો અભ્યાસ શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજની એક્ટિવિટી. એક્ટિવિટી 4 સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે એક્ટિવિટી આપેલી છે એને લાઈન ટુ લાઈન આપણે વાંચીશું અને એને સમજીશું. In your science books you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. એટલે કે તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલાર means from the sun. સૌર એટલે કે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. સૂર્ય એક તેજસ્વી તારો છે એ તો તમે જાણો જ છો. The earth and the other planets move around it. એટલે કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે. This is our solar energy. અને આ છે આપણી સૂર્યમાળા એટલે કે સૌર મંડળ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બાજુમાં એક ચિત્ર આપવામાં આવેલું છે. એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો એ પ્રમાણે સૂર્યની આજુબાજુ સૌર મંડળમાં આવેલા તમામ જે ગ્રહો છે એ એની ફરતે પરિભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. In India, the sun usually shines very brightly. એટલે કે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. તેથી જ ભારતમાં જે ઉનાળો છે એ અતિશય ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. એટલે કે આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. We feel restless during this season. અને આપણે આ ઋતુમાં આપણને ખૂબ જ બેચેની લાગે છે. The strong sun rays cause sunstrokes too. એટલે કે સૂર્યના તીવ્ર કિરણોના લીધે આપણને લૂ પણ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શબ્દ છે સનસ્ટ્રોક્સ
એટલે કે લૂ એ ઉનાળામાં આપણને જે ગરમ પવનો વાય છે એના કારણે આપણને લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આપણે આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉનાળામાં ગરમીથી બચવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓનો એટલે કે અલગ અલગ જે શોધો કરેલી છે, જેવી કે એર કુલર, એર કન્ડિશન, ત્યાર પછી આપણે છત્રીનો પણ સૂર્યની ગરમીથી બચવા માટે આ પ્રકારના આપણે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. એટલે કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં રૂપાંતર કરેલું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. એટલે કે વાહનો ચલાવવામાં, ત્યાર પછી આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, એટલે કે આપણા ઘરે જે લાઇટો આવે છે અને આપણા ફળિયામાં પણ જે લાઇટો થતી હોય છે એ કરવા માટે, ત્યાર પછી ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. એ તો તમે જાણો છો ને. We make use of different kinds of energy for different purposes. એટલે કે ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. These sources are coal, petrol, water, wind and so on. એટલે કે એ બધા જે સ્ત્રોતો છે એ છે કોલસો, પેટ્રોલ, પાણી અને પવન વગેરે પ્રકારના સ્ત્રોતોમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. Scientists have generated electricity from the sun rays. એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a
મેજર સોર્સ ઓફ એનર્જી. એટલે કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. એટલે કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. એટલે કે લોકોએ તો સોલાર કુકર્સ, ત્યાર પછી સોલાર હીટર અને સોલાર બેટરી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરવાનું ક્યારનું એ શરૂ કરી દીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં સોલાર કુકર, ત્યાર પછી સોલાર હીટર અને બાજુમાં જે ચિત્ર આપેલું છે એ છે સોલાર બેટરીનું. વિદ્યાર્થી મિત્રો, સોલાર કુકરમાં આપણે સૂર્યના કિરણોની મદદથી ખોરાકને રાંધી શકીએ છીએ, જ્યારે સોલાર હીટરની મદદથી આપણે પાણીને ગરમ કરી શકીએ છીએ અને સોલાર બેટરીની મદદથી આપણે સૂર્યના કિરણો દ્વારા જે સૂર્યના કિરણો છે એની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. Have you noticed the shining glass like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? બહુમાળી મકાનો પર, દવાખાનાઓ, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી જે તાસકો છે એ કદી તમારા જોવામાં આવી છે? They are solar heaters. એટલે કે આ જે સાધનો છે એ સાધનો છે સોલાર હીટર. This device collects energy from the rays of the sun. એટલે કે આ જે સાધનો છે એટલે કે આ જે સોલર હીટર્સ છે એ સોલર હીટર્સ સૂર્યના કિરણોમાંથી ઉર્જાને એકઠી કરે છે. This energy is converted into heat. અને આ જે ઉર્જા છે એ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. એટલે કે આ જે સોલર એનર્જી છે એટલે કે જે સૌર ઉર્જા છે એ પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. એટલે કે આ જે ગરમ પાણી છે એ ગરમ પાણીના આપણે વિવિધ ઉપયોગ કરીએ છીએ, જેમ કે નાહવામાં, ત્યાર પછી રસોઈ કરવામાં,
પછી કપડાં ધોવામાં અને સાફ સફાઈ કરવા અને પીવા વગેરેમાં આપણે આ જે ગરમી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે આપણે એક જ સૌર ઉર્જાની મદદથી કેટલા બધા આપણે એક સાથે કામ કરી શકીએ છીએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. એટલે કે સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. એટલે કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ છે અને ઔદ્યોગિક વિસ્તારો પણ આવેલા છે કે જ્યાં આ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને શેરીઓને રાત્રે અજવાળવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. એટલે કે આ પ્રકારના તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યા છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. એટલે કે માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદથી લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. એટલે કે આ જે સૂર્ય છે એ વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. એટલે કે આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા આપણે શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ બની રહેશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા વિશેની માહિતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, મેચ A with B appropriately. એટલે કે વિભાગ A માં આપેલા શબ્દોને વિભાગ B માં યોગ્ય રીતે જોડો. સૌથી પહેલો જે શબ્દ છે સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા, તો એને આપણે જોડીશું પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. એટલે કે જે ઉર્જા છે એ ઉર્જા સૂર્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. બીજું છે સોલર સિસ્ટમ, તો એને આપણે જે સંલગ્ન જે વાક્ય છે એ છે a set of planets moving around the sun. ત્યાર પછી ત્રીજો શબ્દ છે રેસ્ટલેસ એટલે કે અનઇઝી, તો એ અહીંયા આપણે એને
જોડીશું. ત્યાર પછી છે સન સ્ટ્રોક એટલે કે લૂ. તો એ અહીંયા આવશે ઇલનેસ caused by too much exposure to the sun. ત્યાર પછી છે સ્કોર્ચિંગ. તો એ આપણે જોડીશું બર્નિંગ. એ અહીંયા એનો સાચો જવાબ આવશે. ત્યાર પછી છે ફોરેનર્સ એટલે કે વિદેશીઓ. તો એમનો જે અહીંયા સાચો જે જોડકું છે એ આવશે persons born in or coming from another country. એટલે કે જે વ્યક્તિઓ બીજા દેશમાંથી આપણા દેશમાં આવ્યા હોય એવા લોકો. અને છેલ્લું છે કન્વર્ટેડ. તો એને લાગુ પડતું જે વાક્ય છે એ અહીંયા છે ચેન્જડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે માહિતી જોઈ એ માહિતીના આધારે આપણે અહીંયા આ પ્રમાણે જે જોડકા છે એને આપણે યોગ્ય રીતે જોડી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા સૂચના આપેલી છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા જે આપણને વાક્યો આપવામાં આવેલા છે એ વાક્યો સાચા છે કે ખોટા એ તમારે અહીંયા લખવાનું છે. અને જે વાક્યો ખોટા છે એને તમારે સુધારીને લખવાના છે. તો સૌથી પહેલું જે વાક્ય છે એ છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ એ બ્રાઇટ પ્લેનેટ. એટલે કે સૌર ઉર્જા છે એ ખૂબ જ તેજસ્વી જે ગ્રહ છે એની ઉર્જા છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે માહિતી જોઈ એ પ્રમાણે આ વાક્ય અહીંયા ખોટું આવશે. એટલે સાચું વાક્ય આવશે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. બીજું વાક્ય છે સોલર એનર્જી can illuminate our homes. એટલે કે સૌર ઉર્જા આપણા ઘરોને અજવાળે છે. તો અહીંયા આ જે વાક્ય છે એ બિલકુલ સાચું આવશે. નંબર 3 છે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એટલે કે વૈજ્ઞાનિકોએ આ જે સૌર ઉર્જા છે અથવા તો સૂર્યના કિરણો છે એની ઉર્જાને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી. તો અહીંયા જે સાચું વાક્ય આવશે એ છે સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. નંબર 4 છે ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. એટલે કે સૂર્યની ઉર્જા વડે આપણે કોઈ પણ ખોરાકને રાંધી શકીએ છીએ. તો અહીંયા આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ બિલકુલ સાચું આવશે. ત્યાર પછી નંબર 5 છે ધ સન ઇઝ ધ ઓન્લી સોર્સ ઓફ એનર્જી. એટલે કે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત એ સૂર્ય છે. તો એ અહીંયા આપણે સેન્ટેન્સ લખીશું ધેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઈક કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ. એટલે કે આપણા જે એનર્જીના જે સ્ત્રોતો છે એ એકમાત્ર સૂર્ય નથી, પરંતુ અહીંયા જે આપેલા છે એ તમામ સ્ત્રોતો એ ઉર્જાના છે. અને છેલ્લું જે વાક્ય છે એ છે there is a ray of hope that the sun will solve our problems. એટલે કે સૂર્ય જે છે એમાંથી મળતી આપણને જે ઉર્જા છે એ બધી જ જે સમસ્યાઓ છે એ સમસ્યાનું એક આશાનું કિરણ
છે. તો અહીંયા આ જે સેન્ટેન્સ છે એ બિલકુલ સાચું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે આપેલી છે. Here are some sentences. Read them carefully, then read the lesson and find the sentences expressing similar meaning. એટલે કે અહીંયા કેટલાક વાક્યો આપવામાં આવેલા છે. એ વાક્યોને કાળજીપૂર્વક વાંચો અને ત્યાર પછી અગાઉ જે આપણે પાઠ જે જોયો એને વાંચવાનો છે અને એને અનુરૂપ અહીંયા જે સિમિલર મીનિંગ એટલે કે એના જેવો જ અર્થ થતો હોય એવા વાક્યો અહીંયા તમારે લખવાના છે. તો અહીંયા પહેલું વાક્ય આપેલું છે, યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી. તો એના જેવું અહીંયા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ આવશે, યુ હેવ રીડ અબાઉટ એનર્જી. એટલે કે તમે એનર્જી વિશે વાંચ્યું છે એવું પાઠમાં આપેલું હતું. સેકન્ડ નંબર છે, પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. એટલે કે બીજા દેશના લોકો ઉનાળા દરમિયાન ભારતમાં આવતા નથી. તો એને જે લાગુ પડતું વાક્ય છે એ છે, ઇન ઇન્ડિયા sun shines very brightly, that's why people from outside India do not come. ત્રીજા નંબરનું વાક્ય છે, scientists have started using sun rays in a new manner. એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને એક અલગ જ પ્રકારનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તો એને લાગુ પડતું જે વાક્ય છે એ અહીંયા આવશે, we have found a new way to use the hot rays of the sun. નંબર 4 છે, people do not use the same type of energy for all kinds of work. તો એને લાગુ પડતું જે વાક્ય છે એ આવશે, we make use of different kinds of energy for different purposes. નંબર 5 છે, in our country we can use solar energy for almost every purpose. એટલે કે આપણા દેશમાં આપણે સોલર એનર્જીનો જે ઉપયોગ છે એ લગભગ બધા જ કાર્યમાં કરીએ છીએ. તો એને લાગુ પડતું જે સેન્ટેન્સ છે એ આવશે, ઇન એ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા the sun can be a major source of energy. અને છેલ્લું વાક્ય છે, scientists have converted the problem into a hope. એટલે કે વૈજ્ઞાનિકોએ આ જે સમસ્યા હતી એ સમસ્યાને એક આશાનું કિરણ એમાં એ ફેરવી દીધું છે. તો એને લાગુ પડતું જે વાક્ય છે એ આવશે, scientists have turned the ban into a blessing. તો વિદ્યાર્થી મિત્રો આજની એક્ટિવિટીમાં સૂર્ય વિશેની રસપ્રદ માહિતી મેળવવામાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજની એક્ટિવિટીમાં ખૂબ જ મજા આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ એક્ટિવિટી સાથે. ધન્યવાદ.